ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. અત્યારે 4 વાગી ગયા છે અને દૈવિકના ક્લાસ ચાલુ થવાના છે. દૈવિક હજુ ઊંઘે છે એટલે એને ઉઠાડીએ. દૈવિક, 4 વાગી ગયા છે, ચાલ ઉઠી જા. હા ને, ક્લાસ જોઈ લે પછી થોડીક વાર ઊંઘી જજે. હા, ગુડ મોર્નિંગ દૈવિક. જો આ બાજુ દૈવિકના ક્લાસ ચાલુ થઈ ગયા છે. 6 વાગી ગયા છે અને હવે યુગના નાસ્તાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. એને આજે ચિપ્સ લઈ જવું છે એટલે અત્યારે એના માટે ચિપ્સ બનાવીએ છીએ. બહુ જ ઊંઘ આવે પણ શું કરીએ હવે. 4 વાગ્યાના ઉઠી ગયો છે. કેટલા એલાર્મ વાગ્યા, મેં તો એલાર્મ જ બંધ કર્યા કરતી હતી. ઉઠી ને નહીં આજે, કઈ નહીં, હમણાં જ ઉઠી મેં. બપોરે આરામ કરી લેશો હવે. રજા જ છેત્રે. આ બાજુ ચા પણ રેડી થઈ ગઈ છે અને સાથે સાથે યુગ માટે ચિપ્સ પણ રેડી થાય છે. ઉતાવળ કરજો ને, 6:45 હમણાં થઈ વાગવાના. જશે, તળવાની જ છે ને. એટલે અમારો યુગ પણ ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ યુગ. અમારો યુગ પણ રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે. પપ્પા આજે મેં છે ને ક્લાસમાં મોનિટર છું. એવું? ઓહોહોહો, લે, congratulations. congratulations. થેન્ક યુ. અમારો યુગ એક જોજે દિવસ કોઈને માટે મારતો બારતો નહીં હો. એક દિવસ માટે મોનિટર બન્યો છે કે આજે. તારો વારો આવ્યો ફાઇનલી. કેટલા ટાઈમથી રાહ જોતો હતો કે. હા. યુગ, તારા માટે ચિપ્સ બની ગઈ છે. ચાખી જો કેવી લાગે. કેવી લાગે તે કે મને. હે નહીં હારી? હે હાય. નહીં, આ છે ને નવા બટાકા છે ને એકદમ મોડા આવે, એમાં કોઈ મીઠાશ જ નહીં આવે. જૂના બટાકામાં જેટલી મીઠાશ હોય ને એટલી આમાં નહીં હોય, એટલે સ્વાદ જ નહીં લાગે. જો ને આવા થઈ ગયા એકદમ. દેવિકભાઈ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. આજે દેવિકને પહેલા જ બેસ્ટ ઓફ લક કહી દીધું કે, કારણ કે સ્કૂલમાં જવાનું છે અમારે યુગને. અત્યારે અમારો દૈવિક રેડી થઈ ગયો છે. આજે દૈવિકનું બીજું પેપર છે, વિજ્ઞાનનું પેપર છે આજે. બેસ્ટ ઓફ લક દૈવિક. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. સારી રીતે એક્ઝામ આપજે. હા, પરફેક્ટ લખજે. હા, વિજ્ઞાનમાં તો એને કોઈ આવડે છે ભૂલ એટલે નહીં વાંધો કરતો. હો નહીં. કે ઉતાવળ કરવા જાય ને ગભરાવા જાય ને તો આવડતું હોય ને એ બી ભૂલી જાય, એટલે છે ને શાંતિ. અને છે ને બહુ ચેક ચેક નહીં કરવાના, હા. વ્યવસ્થિત અક્ષરે લખવાનું. તો અત્યારે અમે દૈવિકની સ્કૂલમાં પહોંચી ગયા છે. દૈવિક, કેવી તૈયારી વિજ્ઞાનની? સારી આવડે રીતે છે પેપર ત્રે. લખજે. હા ને. કઈ ચિંતા જેવું નથી, પણ ગભરાતો નહીં, એમ ઉતાવળ બી નહીં કરતો ને, બધું જોઈને લખજે. હા ને. આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે, પણ એ લોકો ચા જ પીધી ને જમવાનું બનાવ તો ના પાડે છે. જમીન જાવ એમ કેમ તો બી ના પાડે. વાડીથી આવ્યા છે, નોકરી લાગી છે. શેમાં? એસટી વિભાગમાં. હા, એસટી વિભાગમાં નોકરી લાગી છે, એટલે મેડિકલનું ને એવું ચેકઅપ કરાવવાનું હતું એટલે આવ્યા હતા. હવે ઓર્ડર બાકી છે, હજુ ક્યાં આપે છે ખબર નહીં. વલસાડમાં આપે કે નવસારીમાં. કઈ નહીં, પાછા આવો ત્યારે આવજો પાછા. ચોક્કસ આવજો, ત્યારે જમીન જજો. હમણાં ગામડે જાય છે એટલે નહીં જમવા રહેતા, ચા જ પી લીધી ખાલી. મહેમાન ચાલ્યા. આવજો પાછા. રહી જાવ એમ કે, રોકાઈ જાવ એમ કે, ત્યારે ના પાડે. પછી જતા રહે તો મને ગમે નહીં, એકલું એકલું લાગે. મને બી વાડી જવાનું મન થઈ જાય. આવજો પાછા, સાચું ચોક્કસ. હકે હા, ચલો આવી ગયા. યુગકુમાર આવી ગયો. આવી ગયો. 12 વાગી ગયા. 12 વાગી ગયા. મારે તો શું રસોઈ કરાયું બી આજે બાકી સ્કૂલમાં? આજે છે. અડધું કર્યું રસોઈ ને અડધી બાકી. મોનિટર બન્યો કે પછી નહીં? એની આવેલા લે, આજે બી રહી ગયું. કેમ રહી ગયું? દિવસે
પરમ દિવસે આવશે સોમવારે વારો આવશે એમ. સારું ચાલશે સાયકલ નહીં ઉતારી હા, જીદ નહીં કરતો. એવું પછી તો હોળી છે કે આપણે એવું થોડું સોમવારે ના, જ ચાલુ સોમવારે છે તો આપણા ચાલુ. ત્યાં આપણે- હોળી મંગળવારે છે લગભગ એમ. હા એટલે મંગળવારે જશું. હે ને તારે હું એક દિવસ લોલ ગાવાને એમાં ના 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 બહુ એક દિવસ તો બહુ થઈ ગયો. ના ના ચાલો એના ઘરે જવું છે એટલે કેવો કર્યા કરે. અરે અરે હોળી તો આવ્યા જહું જ જેમ કરશે આપણે ને. જહું એમ. હોળી 3 તારીખે છે એમ. હારું ચાલો હારું સોમવારે જતા રહે. ચાલ તારા માટે મેં નાસ્તો લાવ્યો છે ખાઈ લે ચાલ. અત્યારે અમે દેવિકને લેવા માટે આવી ગયા છે. 1 વાગી ગયો છે. હવે થોડીક વારમાં દેવિક છૂટશે જ. આજે તો અમારી સાથે યુગ પણ આવ્યો છે. એની મોર્નિંગ સ્કૂલ હતી ને એટલે કેવું પેપર ગયું પૂછતો હે કેવું ગયું પેપર? એવું છે દેવિક આવે જ છે. તો લાવો દેવિક. હા બાય. ચાલો દેવિક આવી ગયો. કેવું ગયું પેપર? બસ ચાલ. ઈઝી હતું? હા. અમારો દેવિક આવી ગયો છે એક્ઝામ આપીને. આજે તો ખુશ જ છે એટલે સારું પેપર ગયું હશે. દેવિક બતાવ તો પેપર. બધું IMP આવી ગયું તું? હે એકદમ ઈઝી હતું. આપ્યા કરતી હતી અહીંયા કેવું ગયું હે ને કેવું નહીં ને એમ કરીને. બધું આવડી ગયું હે કાઈ નહીં. વેરી ગુડ ડેવિડ. જો અમારા ટેરેસ પરથી સનસેટ કેટલો મસ્ત દેખાય છે. સામે તિથલનો દરિયા કિનારો છે અને સુંદર મજાનો સનસેટનો આનંદ માણીએ છીએ અમે. યુગ જોઈ છે જો. જ્યાં રોટલી નાખવા જામ ને તળાવે હા બીજા છોકરા હે હા જો આજે બીજા છોકરાઓ રમવા આવ્યા છે ત્યાં જો તળાવ કિનારે. રમે છે કે માછલી પકડે છે કે શું કરે છે કઈ સમજ નહીં પડતી. જો માછલી નાના પકડે બી છે છે. ને મોટા બી છોકરાઓ છે. એટલે માછલી પકડે છે ને ત્યાં બેઠા છે બધા નાના છોકરાઓ. આ લોકો સાથે તારે દોસ્તી કરી લેવાની જો. એમની. રમે છે ને હા પણ એ પાછળ પેલું સાયકલ લઈને જતું રહેવાનું. પાછળ જવું પડે આમ ફરીને તો રમવા મળે. યુગ ક્યારનો કયા કરે કે મેં કાં રમવા જામ મેં એકલો જ એમ જ કર્યા કરે. એકવાર તો રડી લીધું ઘરે જવા માટે. હોળીમાં બી બહુ એ છે. 2 તારીખે હોળી ને 4 તારીખે ધૂળેટી. એક તો દેવિકને વાંચવાનું ને આને જીદ છે કે ઘરે જવું છે. અહીંયા નીચે પાર્કિંગમાં હોળી માટેના લાકડા આવી ગયા છે જો. અત્યારે નાખી દીધા. આજે જ આવ્યા એવું લાગે. આજે સવારે સાફ સફાઈ કરતા હતા ને. આજે તો બપોરે દેવિકને લઈને આવ્યા પછી જમી લીધું અને એટલી ઊંઘ આવતી હતી ને કારણ કે રાતે બી 1 વાગ્યા સુધી જાગતો હતો અને સવારે 4 વાગે પાછા ઉઠી ગયા હતા. દેવિકના ક્લાસ હતા એટલે. અને આજે મારી રજા જ હતી તો 3 વાગ્યાના ઊંઘી ગયો ને તો 5:30 જ ઉઠ્યો. એટલી ઊંઘ આવી ગઈ ને આજે ઊંઘ પૂરી થઈ ગઈ. આજે તો બરાબર આરામ કરી લીધો. પેલા છોકરા રમે છે તો યુગ અહીંયાથી જોઈને એને બી મન થઈ ગયું છે જો પથ્થર નાખ્યા કરે એમ રડામાં. પાછા આવી ગયા ક્રિકેટ રમવા. બોલ લેવા આ છે ને ગયા. ઝાડના પાન ખરી ગયા બધા પછી પાછા નવા પાન આવ્યા. કેટલા સરસ દેખાય જો ની. એકદમ લીલા સરસ દેખાય. શું બનાવે છે આજે? દેવિકની ફરમાઈશ પર પૌવા બને છે. દેવિકને પૌવા જ ભાવે. ખબર નહીં કેમ ભાવે. મને તાટલા બી નહીં ભાવે. પાછા પૌવા આજે. એને ભાવે એમ બહુ. આહા કેવા ડુંગળીવાળા. ડુંગળીવાળા જ પૌવા કે દેખ તને કેમ પૌવા જ બહુ ભાવે? એટલે તારે શું ખાવું છે? પાપડનો લોટ પાપડનો લોટ? હમણાં કોણ પાપડનો લોટ બનાવે? બનાવવાનો છે પાપડનો લોટ? ના કાલે બનાવવાનું કાલે પાપડ. કાલે પાપડ જો આજે બનાવ. છે ને આપણે પેલી રીંગણ ને દાણા વાળી ખીચડી બનાવીએ. બહુ મસ્ત ખીચડી બનાવું હમણાં. મસ્ત લાગશે હા ને. અને થોડીક કઢી બનાવી દેશે એની હાથે. કાલે પાપડીનો લોટ. સાનવી પાપડીનો લોટ ભાવે ને ભાવે, નહીં ભાવે તો નહીં ભાવે હા ને. અત્યારે આ બાજુ રસોઈ બને છે ત્યાં સુધી હું ફ્રીજ સાફ કરી દઉં છું. ટાઈમ છે એટલે અમારે સવારે જ સાફ કરવાનું હતું પણ સવારે મહેમાન આવ્યા હતા
એટલે રહી ગયું હતું. દેવિક એક્ઝામ આપવા ગયો હતો એટલે મોડું થઈ ગયું એના ચક્કરમાં. આજે બધું કાઢીને વ્યવસ્થિત ધોઈ કાઢીએ બધું. આ ફ્રીજ તો આપણું બહુ જૂનું છે ને, બહુ જૂનું. 2010માં ગાંધીનગર લીધું હતું કે હજી ચાલે જ છે. નવો લેવાનો વિચાર છે પણ હવે આ ચાલે છે તો ચલાવી લે. ના પણ સારું જ છે આમ ફ્રીજ, હજી બગાડ્યું ફ્રીજ નથી. સારું જ છે પણ બધી વસ્તુ હમાતી જ નહીં એમ. બાજુ યુગની મમ્મી તો બધાનું અલગ અલગ રસોઈ બનાવે છે. ત્યાં સુધી હું આ ફ્રીજમાં અંદર તો સાફ કરી લીધું છે પણ અંદરનું બધી જારી ને એવી છે કાચ ને એવું, એ હું ધોઈ કાઢું છું પછી સાફ કરીને ગોઠવી દઈશ. થેન્ક યુ. મને બેસવાનું નહીં ગમે એટલે કંઈ ને કંઈ કામ હોતી ના અમે તો હળી મળીને જ કામ કરીએ બંને, એકબીજાને હેલ્પ કરવાનું તો જ જલ્દી થાય કામ. આ બાજુ અહીંયા સામાન બધું ખોલીને રાખ્યું છે. તો હમણાં સાફ કરીને મૂક્યા જ કરું પાછું. તો ફાઇનલી ફ્રીજનું બાસ્કેટ અને જારી ને એવું બધું હતું એ ધોવાઈ ગયું છે. હવે સાફ કરીને પાછા ગોઠવી દઈએ. ફ્રીજ સાફ કરી દીધું છે, હવે બધી વસ્તુ ગોઠવી દઈએ. જો કેવું સાફ કર્યું અંદર, એકદમ ચમકાવી દીધું. અમારા યુગના પપ્પાએ ચમકાવી દીધું. હું તો રસોઈ કરતી હતી ત્યાં સુધી તો અમે જમી બી લીધું કઢી ખીચડી. લાગે નહીં કે 16 વર્ષ જૂનું હોય એવું. હા એકદમ ચોખ્ખું જ રહે. એમ તો ચોખ્ખું જ હતું પણ એને બી થોડા દિવસે સાફ તો કરવું જ પડે એટલે કરી દીધું એમ. આને આ સોલ્યુશન કરાવું છું. કેમ આવડે તો છે હે? સોલ્વ કરાવીએ છીએ. કેમ હે? પપ્પાને પૂછે એમ. સૂત્રમાં કિંમત તો મૂકી દે બધી મૂકી, પણ આ છે ને આમાં ગૂંચળો થઈ જાય કોરા પેજ પર, બસ એમ ગણ. આવડ્યું? સૂત્રમાં પપ્પા શીખવે એટલે આવડી જ જાય કે. કાં ગઈ શું કરે? કપડા ધોમ. 11 વાગે કપડાં ધોવા બેસી ગઈ ભાઈ. તો હમણાં હું નહીં આવતી એટલે આ છે ને મશીનમાં નહીં ધોવાના દેવિકના, એટલે હાથથી ધોઈ નાખો. વ્હાઈટ શર્ટ છે ને એટલે કલર લાગી જાય પાછો. હમ પણ સવારે ધોવાય ને, હમણાં 11 વાગે હું લઈને ને પછી સવારે મશીનમાં ધોઈશ તે સુકવવાના ના ગળિયા કરે એટલે એના કરતા હમણાં જ ધોઈ કાઢું. સારું ધોઈ કાઢ. તો અત્યારે ઊંઘતી વખતે યુગને હું નવરત્નની માલિશ કરી આપું છું. તો આ વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.